અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આ બાંધકામ માટે કોણ જવાબદાર? અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે એક બાજુ મહાસમુંદર છે અને એક બાજુ મનારી નદીનો મોટા પાયે વરસાદી પાણી આવે છે. અલંગ સોસિયા યાર્ડને જોડતો પુલ છે. બંને બાજુ પાણીનો પ્રવાહ છે અને કિનારા ઉપર મજૂરોને રહેવા માટે બાંધકામ સાથેની ઓરડીઓ બનાવવામાં આવી છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કયા નિયમોને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવામાં આવી છે એ જ ખ્યાલ આવતો નથી. ભવિષ્યમાં મોટા પાયે વરસાદ હોય કે દરિયાઈ તોફાન હોય અને આ કિનારા ઉપર બાંધવામાં આવેલી મજૂરો માટેની ઓરડીઓમાં કોઈ પાણીને હિસાબે કે વાવાઝોડાના હિસાબે દુર્ઘટના બને અને એમાં મજૂરો રહેતા હોય તેઓનું જાનનું જોખમ હોય, આ માટે જવાબદાર કોણ? કેન્દ્ર સરકારનો કાયદો છે કે દરિયાઈ કિનારાથી 500 મીટર કોઈ બાંધકામની મંજૂરી આપવી નહીં. તેમ છતાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ અલંગ આવા બાંધકામોને મંજૂરી આપે છે. આ તમામ મજૂરોની ઓરડીઓ નદી કિનારે પિલોર ઉપર બનાવવામાં આવી છે. આવા બાંધકામો દૂર કરવા જોઈએ જેથી મજૂરોને ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય. રિપોર્ટર સિદ્ધરાજસિંહ જાડેજા.